સુરત આરટીઓએ હવે ટેક્સ ન ભરતા બસ સંચાલકો સામે લાલ આંખ કરી છે। મળતી માહિતી અનુસાર ગોરધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસિયાનો 45.39 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી હતો, તો આરટીઓએ વારંવાર નોટિસ ફટકારી છતાં ટેક્સ ભરવામાં આડોડાઈ કરાતા બંને બસ સંચાલકોની ભાવનગરની જમીનમાં બોજો પાડી દેવામાં આવ્યો છે અને આગામી દિવસમાં ટેક્સ ભરવામાં આળસ કરી રહેલ અન્ય બસ સંચાલકો સામે કડકાઈથી કાર્યવાહી કરાશે। રાજ્યમાં ખાનગી બસ ધરાવતા કેટલાક સંચાલકો નોન યુઝના નામે સરકારી ટેક્સની મોટા પાયે ચોરી કરી રહ્યા છે, જ્યારે ઘણી વખત એક જ નંબર ઉપર બે બસ દોડાવી ટેક્સની ચોરી કરે છે। હવે યેન કેન પ્રકારે સરકારી ટેક્સની ચોરી કરનારા સામે રાજ્યની આરટીઓ કચેરીએ કમર કસી છે, ત્યારે સુરત આરટીઓએ લાંબા સમયથી ટેક્સ ભરપાઈ કરવામાં આડોડાઈ કરનાર બસ સંચાલકોની શાન ઠેકાણે લાવવા અભિયાન હાથ ધર્યું છે। લાંબા સમયથી ટેક્સ ભરપાઈ નહીં કરનારા બસ સંચાલકોની મિલકત ઉપર બોજો પાડવા રેવન્યુ રાહે કાર્યવાહી હાથ ધરાઈ છે। રમેશ ઉકાભાઈ વઘાસિયા 2017થી ટેક્સ ભરપાઈ કરવામાં આડોડાઈ કરી રહ્યા હતા। તેમની બસનો 45,39,150 રૂપિયાનો ટેક્સ ભરપાઈ કરવાનો બાકી હતો। મસ મોટી રકમનો ટેક્સ બાકી હોવાથી આરટીઓએ વારંવાર નોટિસ ફટકારી હતી। આ સાથે જ કર્મચારીઓને રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલાવી નોટિસની બજાવણી કરી હતી। આમ છતાં રમેશ વઘાસિયાએ બસનો બાકી ટેક્સ ભરવામાં કોઈ રસ ન દાખવ્યો। અંતે આરટીઓએ રેવન્યુ રાહે કાર્યવાહી કરવા નોટિસ ફટકારી હતી। આ નોટિસની પણ અવગણના કરાતા સુરત આરટીઓએ એચ.એમ. પટેલે બસના માલિક રમેશ ઉકાભાઈ વઘાસિયાની ભાવનગરના તળાજા સ્થિત શોભાવડ ગામની જમીનમાં બાકી ટેક્સની રકમનો બોજો પાડી દીધા છે। આ રકમ બાકી ટેક્સ અને વ્યાજ સહિતની છે। એ જ રીતે ગોરધન વિરજી રોયની બસમાં પણ 1,30,54,235 રૂપિયાનો ટેક્સ બાકી હતો। તેઓએ પણ ટેક્સ ભરપાઈ નહીં કરતા ગોરધન રોયની ભાવનગરના ગારિયાધારમાં આવેલી જમીનમાં બાકી ટેક્સની રકમનો બોજો પાડી દીધો છે। આ સાથે બંને બસ સંચાલકોને નોટિસ થકી જાણ પણ કરી દેવામાં આવી છે। માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આરટીઓ સુરત અને એના ઇન્સ્પેક્ટરશ્રીઓની તમામ ટીમ દ્વારા જે કોઈ વાહનોના માલિકો છે, ખાનગી વાહન માલિકો અને ટેક્સ જેમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે। જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ 13 જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાહે વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસૂલાત માટેની મુદ્દલ અને જો સમયસર એ ભરવામાં નહીં આવે તેમના વ્યાજ સહિતની વસૂલાત કરવા માટેની કાર્યવાહી અત્યારેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે। ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમયાનુસાર નોટિસો આપી એની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે, પરંતુ સમયસર ન ભરે 3 મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રેની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ રાહે વસૂલાતની કામગીરી હાલમાં ચાલુમાં છે।